મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે હોબાળો. વિપક્ષે નિયમોના ઉલ્લંઘન અને પક્ષપાતનો લગાવ્યો ગંભીર આરોપ. સભામાં થયેલ હોબાળાનું મુખ્ય કારણ જણાવતા વિપક્ષી નેતાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે નિયમ મુજબ સામાન્ય સભામાં માત્ર ચૂંટાયેલા કાઉન્સિલરો, મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર કે ડેપ્યુટી કમિશનર જ ચર્ચામાં ભાગ લઈ શકે છે અને મંચ પર ઉપસ્થિત રહી શકે છે. પરંતુ આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના એવા પદાધિકારીઓ કે જેઓ મહાનગરપાલિકામાં કોઈ પણ હોદ્દો ધરાવતા નથી, તેઓ ગેરકાયદેસર રીતે સ્ટેજ પર આવીને બેસી ગયા હતા અને ભાજપ પક્ષનો પત્ર વાંચવા લાગ્યા હતા. શાસક પક્ષના દંડક નેતા અને મેયરની હાજરી હોવા છતાં બહારના સંગઠનના નેતાઓને સ્ટેજ પર બેસાડીને સભાનું સંચાલન કરાવવું એ મ્યુનિસિપલ એક્ટનો સરેઆમ ભંગ છે. વિપક્ષે આ ગેરકાયદેસર પ્રક્રિયા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે સભામાં ભારે અરાજકતા અને હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. મહેસાણા મહાનગરપાલિકાની આ પ્રથમ સભા શાસક પક્ષની કાયદાકીય બેદરકારી અને વિપક્ષના આક્રમક વલણને કારણે ચર્ચાનો વિષય બની હતી. રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા. બેઠકની વચ્ચે હોબાળો થયો, વિપક્ષ અને શાસક પક્ષ સામસામે આવી ગયા, એ મુદ્દો ખરેખર તો મ્યુનિસિપલ એક્ટ મુજબ સભા ચાલુ હોય તો સભાની અંદર જે કાઉન્સિલરશ્રીઓ હોય કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, એ જ અંદર સભાની અંદર ચર્ચાની અંદર ભાગ લઈ શકે. પરંતુ આજની સભાની અંદર આપણે જોયું અને સૌએ જોયું, સમગ્ર મહેસાણા જોશે કે કાયદાનો સરેઆમ ભંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અહીંયા આવી અને સ્ટેજ ઉપરથી મંચ ઉપર બેસી જઈ અને તેમનો ભારતીય જનતા પાર્ટીનો પત્ર વાંચવા માંડ્યા. ખરેખર એમની પાસે દંડક છે, શાસક પક્ષના નેતા છે, મેયર છે, બધા જ હોવા છતાં પણ એ રહે આવી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જાતના મહેસાણા મહાનગરપાલિકામાં એમનો હોદ્દો ન હોવા છતાં પણ આવી અને ત્યાં આગળ રજૂઆત કરવા માંડ્યા. એટલે અમે સખત વાંધો લીધો કે આ કાયદાકીય પ્રક્રિયાથી વિરોધમાં હોય. ખરેખર આવી કોઈ પણ જાતની રજૂઆત ભાજપનો કોઈ પણ નેતા હોય ના કરી શકે. ફક્ત કાઉન્સિલરશ્રીઓ હોય અને સભાના જે કમિશનરશ્રીઓ કે ડેપ્યુટી કમિશનરશ્રીઓ હોય એમને જ રજૂઆત કરવાનો હક છે. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનને અહીંયા સ્ટેજ ઉપર બેસીને બોલવાનો અધિકાર ન હોવા છતાં પણ સરેઆમ મ્યુનિસિપલ એક્ટનો ભંગ કરી અને ગેરકાયદેસર રીતે સભાનું સંચાલન કરવામાં આવ્યું છે. અમિતભાઈ, આપ આ બાબતે